નમસ્કાર મારા વાલા પરિવારજનો, જય શ્રી કૃષ્ણ. જાગૃતિ વેકરિયા લાઈફસ્ટાઈલ અને કલ્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે આપણા વિચારોની આહાર ઉપર કેવી અસર થાય છે. આ વિડીયોને તમે લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો છે કે એ માટે આપ સૌનો તહે દિલથી આભાર. મિત્રો, આજે આપણે એનાથી પણ એક ડગલું આગળ વધવું છે કે જે આપણે ખોરાક લઈએ છીએ તે માત્ર આપણા શરીરને જ નહીં પરંતુ આપણા સ્વભાવ અને વિચારોને પણ ઘડે છે. એટલે જ તો આપણામાં કહેવત છે ને કે અન્ન તેવું મન અને આહાર તેવો ઓડકાર. આહાર વિજ્ઞાન મુજબ રસોઈના 3 પ્રકાર પડે છે. ભોજનમાં પહેલું છે સાત્વિક ખોરાક, જે ખૂબ જ પોષણયુક્ત હોય છે, તાજો હોય છે અને પ્રેમ ભાવથી બનેલો હોય છે. આવો ખોરાક મનને શાંત કરે છે અને બુદ્ધિને સતેજ કરે છે. બીજો છે રાજસી ખોરાક. આ ખોરાક ખૂબ જ તીખો, તળેલો, મસાલેદાર અને તમતમતો હોય છે. તે આપણા શરીરમાં ક્રોધ અને અશાંતિ જન્માવે છે. અને ત્રીજો છે તામસિક ખોરાક. આ ખોરાક ખૂબ જ વાસી હોય છે અને હિંસાથી બનેલો હોય છે. આ ખોરાક લેવાથી આપણા મનની અંદર ક્રોધ અને નકારાત્મક વિચારો પેદા કરે છે. મિત્રો, અહીં મને અમે જ્યારે નાના હતા ત્યારે ગામડાની શાળામાં જે એક ગીત ગવાતું હતું ને તે યાદ આવે છે. અમારા શિક્ષકો જે ગાતા હતા એ આખું આમ નજર સમક્ષ તરવરે છે. ભોજનને માનજો પ્રભુનો પ્રસાદ, તેથી આવશે મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. આપણા શિક્ષકો પણ કેવું વાત વાતમાં આવી મહત્વની શિખામણ આપણને આપી દેતા હતા, ખરું ને? મારા ઘરના વડીલો પણ એ વખતે સરસ મજાની શિખામણ આપતા કે દીકરા, થાળીમાં જે ભોજન પીરસાય છે ને એ માત્ર કેલેરી નથી પરંતુ તેમાં રાંધનારના સંસ્કાર ભળેલા હોય છે. જો રસોઈ બનાવનાર વ્યક્તિ ચિંતામાં હશે ને તો એ રસોઈને ખાનારની મનની અંદર પણ ચિંતા જ જન્માવશે. માટે હંમેશા ભોજનને પ્રભુનો પ્રસાદ માનીને જ આરગવો જોઈએ અને બનાવતી વખતે આપણા મનની અંદર સાત્વિક ભાવ હોવો જોઈએ. મિત્રો, હું તમને 3 નાનકડી ટીપ આપું. પેલી કે જમતી વખતે ક્યારેય મોબાઈલ કે ટીવી ન જોતા સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી અને ભોજનનો આનંદ લેવો જોઈએ. બીજું એ કે ભોજનની શરૂઆત કરતા પહેલા જ હંમેશા ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અને ત્રીજું એ કે ભોજન બનાવતી વખતે વિચારો સાત્વિક રાખીએ, નાનકડું ભજન કે મંત્ર બોલીએ અથવા તો પ્રભુનું નામ સ્મરણ કરીએ. યાદ રાખજો મિત્રો, આપણું આ શરીર છે ને એ પણ એક મંદિર જ છે અને ભોજન તેમાં અપાતી આહુતિ છે. આહુતિ જેટલી શુદ્ધ હશે ને તેટલી જ આપણને સુખ અને શાંતિ વધારે મળશે. તમને આ વિષય કેવો લાગ્યો? શું તમે જીવનમાં ફેરફાર લાવશો? તો મને કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હવે મળીશું આપણે એક નવા જ વિષયના વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.